નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। ગુજરાતના વાતાવરણ વિશે વાત। ગુજરાતમાં ક્રિકેટ રસિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। આવતીકાલની આઈપીએલ ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે। અમદાવાદમાં પવન સાથે મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં 4 જૂન પછી ગાજવીજ પવનની સાથે વરસાદ વરસી શકે તો 50 થી 60 કિલોમીટરની ઝડપે રાજ્યમાં પવન ફૂંકાઈ શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તો મેચ દરમિયાન વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરસીબી અને જીટી વચ્ચે મેચ છે। ત્યારે ગુજરાતમાં 4 જૂન સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ રહેશે। વરસાદને લઈને વાત કરીએ, ગુજરાતમાં ચોમાસું આવશે। કેરળમાં ચોમાસું પ્રવેશી ગયું, ત્યારબાદ ગુજરાતની આ સ્થિતિ સતત 40 થી 45 ડિગ્રી આસપાસનું ગુજરાતમાં તાપમાન રહ્યું છે। અલગ અલગ શહેરોની આ સ્થિતિ રહી છે, જોકે હવે એ તાપમાનમાંથી રાહત મળશે। તો 4 જૂન સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદમાં પવન સાથે મધ્યમ વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ છે। સાથે આઈપીએલ એટલે ફાઇનલ મેચ છે અને ક્રિકેટ રસિકોમાં આ વાતને લઈને થોડો ચિંતા પણ છે, કારણ કે વરસાદનું વિઘ્ન આવશે। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ પણ। અને હવે એક વખત ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ રહેવાની છે, કારણ કે 4 જૂને તારીખ આપી દેવામાં આવી છે, પરંતુ આવતીકાલે પણ ક્યાંક હળવા મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આ પ્રકારની સ્થિતિ ચોમાસું આવે છે, ગ્રાફિક્સના માધ્યમથી એ સમજીશું આજે કઈ કઈ જગ્યા પર વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના આ તમામ ભાગો જ્યાં બનાસકાંઠામાં વરસાદ વરસી શકે, સાથે પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર તમામ જગ્યા પર વરસાદની આગાહી છે। ગીર સોમનાથ, સૌરાષ્ટ્રનો આ વિસ્તાર જ્યાં પણ આજે વરસાદ વરસી શકે તેવી આગાહી છે। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સાથે ગીર સોમનાથ અને આ તરફ પંચમહાલ, આ તમામ જગ્યા પર આજના દિવસમાં વરસાદ વરસશે એ પ્રકારની શક્યતા છે। જો કે હજુ 2 થી 3 દિવસ આ પ્રકારની શક્યતા રહેશે। ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં થોડા હળવા મધ્યમ પ્રકારના ઝાપટા ક્યાંક વરસ્યા હતા, તો આ આજના દિવસની સ્થિતિ છે। ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે। તો આવતીકાલની એક વખત નજર ફેરવી લઈએ। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી તમામ વિસ્તારોમાં આજે વરસાદ છે, ત્યાં આવતીકાલે પણ રહેવાનો છે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે। અને ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ એ મધ્ય ગુજરાતનો આખો ભાગ કે જ્યાં પણ વરસાદ વરસશે, એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સાથે નર્મદા એટલે થોડું દક્ષિણ ગુજરાતનો એ પાર્ટ જે પણ કવર થાય એ પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। તો 40 થી 45 ડિગ્રી જેટલું તાપમાન, અને તાપમાન બાદ હવે ગુજરાતવાસીઓ માટે એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, આ તરફ સૌરાષ્ટ્ર અને થોડો એ રાહત મળશે એ પ્રકારની શક્યતાઓ છે। મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા આ તમામ જગ્યા પર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। આજની અને આવતીકાલ આ બંને દિવસે બંને જગ્યા પર આ પ્રકારની સ્થિતિ રહેશે। હવે વાત કરીએ 1 જૂને કયા જિલ્લામાં વરસાદની આગાહી છે। જો કે એ ઓફિશિયલ તારીખ 4 છે, પરંતુ એની પહેલા વરસાદની શરૂઆત થઈ જશે, ત્યારે પણ આજ તમામ દેખાઈ રહ્યા છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા તમામ જગ્યા પર વરસાદ વરસશે। એ તારીખ 1 થી લઈ 4 સુધીની આ સ્થિતિ। ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદમાં પણ વરસાદ વરસશે। સાથે ફાઇનલ મેચની પણ અમદાવાદમાં વાત કરી લઈએ તો ત્યાં પણ ફાઇનલ મેચ અમદાવાદમાં, અને સાથે સાથે વરસાદ એ ક્યાંક વિઘ્ન બનીને આવશે એ પ્રકારની સ્થિતિ છે। એટલે મોસ્ટલી જે ગુજરાતમાં કવર થઈ રહ્યા છે વિસ્તારો એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જેવી જગ્યા કે જ્યાં વરસાદ વરસશે। આ પ્રકારની સ્થિતિ છે તારીખ 1 જૂન કે જ્યાં આ તમામ વિસ્તારો જે વરસાદથી પ્રભાવિત થશે। હવે સતત ગરમીમાં શેકાતા તમામ જિલ્લાઓ, તમામ શહેરવાસીઓને થોડી રાહત મળશે। માવઠાઓ પણ આ ઉનાળામાં ખૂબ વધારે આવ્યા છે। ઓફિશિયલી હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તારીખ 1 કે જ્યાં આ વરસાદ વરસશે। સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ તમામ જગ્યા પર વરસાદ 1 જૂને રહેવાની શક્યતા છે। જો કે ગઈકાલે પણ સુરતમાં થોડા હળવા મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા, અને તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર આ તમામ જગ્યા પર 1 જૂને વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે।
સિસ્ટમ સક્રિય થયું. કચ્છ સૌથી મહત્વની વાત, કચ્છમાં પણ વરસાદ, એટલે તમામ જગ્યા આવરી લેવામાં આવી છે. આખા ગુજરાતમાં 1 તારીખે વરસાદ વરસશે એ પ્રકારની સ્થિતિ રહેશે. ગીર સોમનાથ, બોટાદ આ તમામ જગ્યા પર વરસાદની આ સંભાવના છે. હવે વાત કરીએ 2 જૂને કઈ કઈ જગ્યા પર વરસાદની આગાહી છે. બોટાદ, કચ્છ આ જગ્યા પર વરસાદ વરસવાની શક્યતા 2 જૂને દેખાઈ રહી છે. સાથે અરવલ્લી, ગાંધીનગર, ખેડા અને અમદાવાદ આ તમામ જગ્યા પર પણ વરસાદ વરસશે. તારીખ 1 થી લઈ અને 2 આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગો 1 તારીખે બતાવવામાં આવ્યા હતા. 2 તારીખની પરિસ્થિતિ શું છે એના પર નજર કરીશું. પરંતુ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ આ મધ્ય ગુજરાતનો જે આખો ભાગ છે સાથે થોડો એ દક્ષિણ ગુજરાતનું પણ કવર થઈ જાય છે. હવે વાત દક્ષિણ ગુજરાતની, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ આ તમામ જગ્યા પર પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તો તારીખ 1-2 એટલે કે આજથી લઈ અને તારીખ 2 સુધીનો આ તમામ ડેટા છે. કઈ કઈ જગ્યા પર ક્યાં કેવો વરસાદ રહેશે તમામ જગ્યા પરની સ્થિતિ છે. તાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને ગીર સોમનાથ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ચોમાસાનું આગમન આ વખતે થોડું વહેલું હોય એ પ્રકારની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી હતી. અલગ અલગ જગ્યા પર આ સ્થિતિ પણ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ તારીખ 2 ની વાત છે કે અલગ અલગ જગ્યા પર એ વરસાદ રહેવાનો છે. હવે વાત કરીશું 3 જૂને કઈ કઈ જગ્યા પર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સૌપ્રથમ એ જ એટલે 1 થી લઈ 3 તારીખ સુધી વધારે પ્રભાવિત થતો અથવા તો જ્યાં વરસાદ આવી શકે એવા વિસ્તાર તો ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા 3 તારીખે પણ આ વિસ્તારોમાં વરસાદ યથાવત રહેવાનો છે. સાથે જે ગાંધીનગરની વાત કરીએ, અરવલ્લી, ખેડા અને અમદાવાદ આ તમામ જગ્યા પર પણ 3 તારીખ કે જ્યાં વરસાદ રહેવાનું છે. 3 જૂને વરસાદની જે શક્યતાઓ છે આ તમામ જગ્યા પર એટલે કે પંચમહાલની વાત કરીએ, દાહોદ, મહીસાગર, આણંદ અને ઉપર આ ગુજરાતનો ઉત્તર ગુજરાતનો જેટલો પોર્શન છે, જેટલો એરિયા છે ત્યાં પણ વરસાદની સંભાવના છે. વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદ વરસશે. તારીખ 3 આટલા સમયથી કાગડોળે જેની રાહ જોવાઈ રહી હતી કારણ કે સતત ગરમીનો માહોલ અને ત્યારબાદ વરસાદનું આગમન થાય છે. એટલે આ તારીખના જે આંકડાઓ અલગ અલગ જગ્યા પર જે વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે એના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક હાશકારો પણ છે આ વાતને લઈને. કારણ કે સતત એ ગરમીનો પારો વધતો જતો હતો. હવે એ ગરમીમાંથી રાહત મળશે. આ 9 દિવસ 9 તપાના દિવસો ચાલી રહ્યા છે અને ત્યારબાદ હવે વરસાદની પણ વાત. સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. આ 3 જૂન કે જ્યાં વરસાદની આગાહી છે એટલે કે 30 થી લઈ અને 3 જૂન સુધી અલગ અલગ ગુજરાતમાં કઈ કઈ જગ્યા પર વરસાદ વરસશે એની આ તમામ માહિતી છે. ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ વરસાદ વરસી શકે. કચ્છમાં પણ તારીખ 1 થી લઈ 3 સુધી આ 3 દિવસ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. સૌથી વધારે વરસાદ આવે તો એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો આ ભાગ છે કે જ્યાં પણ વરસાદ 1 થી લઈ અને 3 તારીખ સુધી આવશે એ પ્રકારની સ્થિતિ છે. અને હવે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું. એક તરફ ગુજરાતની આ સ્થિતિ, બીજા એક મહત્વના સમાચાર 4 જૂન સુધીમાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. હવે વરસાદનું આગમન થશે. આગામી દિવસોમાં કાળઝાળ ગરમીમાંથી રાહત. પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની કૃષિ યુનિવર્સિટી જેમણે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉનાળુ પાકોની લણણી કરી ઘાસચારો સુરક્ષિત સંગ્રહ કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે. ત્યારે વરસાદની આ સંભાવના, ગરમીમાંથી લોકોને રાહત મળશે અને 4 જૂન સુધીમાં લોકોને ગરમીમાંથી રાહત મળી જશે. અલગ અલગ જગ્યા પર વરસાદની સંભાવનાઓ છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ બનવાની સંભાવના કૃષિ યુનિવર્સિટી જેમણે વ્યક્ત કરી છે. મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે. એક વિસ્તાર જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે. ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ કે આજે 30 મે 2024ના રોજ જે હવામાન પરિસ્થિતિ મુજબ જોઈએ તો એક મધ્ય પાકિસ્તાનથી લઈ અને નોર્થ ઇસ્ટ અરેબિયન સી સુધી એક થ્રુ સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે સક્રિય હોય તો તેના ભાગરૂપે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે આપને જોવા મળશે. જેની અસરને લઈ અને આગામી દિવસોમાં એટલે કે જૂન માસની શરૂઆત થતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે આ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે ગતિવિધિઓ છે એ વધારે જોવા પકડશે.